વિભીષણ મારા સમાન બળવાન અને 14,000ની સેના સાથે એકલે હાથે એનો નાશ કરનાર રામ એ ભગવાન સિવાય બીજો કોઈ ના હોય. આ શક્તિ, આ તાકાત, આ સામર્થ્ય પ્રભુનું છે. ઓળખી ગયો એ રામને, જેને હારા હારા નહોતા ઓળખી શક્યા, નહોતા જાણી શક્યા, એને રાવણ પોતાના બેડરૂમમાં હૂતો હૂતો વિચારે ચડ્યો. બોલો, પલંગમાં હૂતો હશે, ઓશિકાના ઉપર આમ હાથ રાખીને પગની આંટી મારી હશે, એ વિચારે ચડ્યો હશે. અને વિચાર કરતા કરતા રાવણને પાક્કું થઈ ગયું કે રામ એટલે પરબ્રહ્મ. પાક્કું, ડાઉટ જ નથી. વાહ, બહુ સરસ. જેને હારા હારા ન ઓળખી શક્યા એને આ હિમાલયમાં જઈ સાધના કરે નાક પકડીને ઈ ઓળખી ન શકે, એને આ માણસ ગૃહસ્થી અને પોતાના રાજમહેલના શયનખંડમાં વિચાર કરતા કરતા ઓળખી ગયો કે રામ એ પરબ્રહ્મ છે. તો હવે ભજન કરો વાલા, એને શરણે જાઓ. એમ ન થાય. કેમ? તો કે જેમ રામને હું ઓળખી ગયો એમ હું મને ઓળખું છું. હોઈના ભજન મમતામસ દેહા, મારાથી ભજન નહીં થાય. કેમ? બોલે મારું શરીર તામસ છે. મન ક્રમ બચન મંત્ર દ્રઢ એહા, મન ક્રમ બચન મંત્ર દ્રઢ, મારાથી ભજન નહીં થાય, મારું શરીર તામસી. રોગ કયો છે ઈ જેટલું મહત્વનું છે એટલું જ મહત્વનું એ છે કે રોગ જેને થયો છે એ રોગીની પ્રકૃતિ કેવી છે એ અનુસાર એને દવા અપાય. એલોપેથીમાં સમાન રોગ માટે સમાન દવા. તમને તાવ આવ્યો, આ ગોળી ખાઓ. તમને તાવ આવ્યો, આ ગોળી ખાઓ. તમને તાવ આવ્યો, લ્યો આ જ ગોળી તમારા માટે છે. પણ આયુર્વેદમાં એવું નથી. તમને તાવ આવ્યો, ઉભા રહો, નાડી આપો. નાડી જુએ વૈદ, નાડી પરીક્ષણ કરે અને એમાં રોગીની પ્રકૃતિ કેવી છે એ જાણી લે. આ પિત્ત પ્રકૃતિ વાળો છે, આ વાત પ્રકૃતિ વાળો છે, આ કફ પ્રકૃતિ વાળો છે. રોગીની પ્રકૃતિને ઓળખે. માત્ર રોગને નહીં જોવાનો, રોગીની પ્રકૃતિને જોઈ અને તે અનુસાર એને દવા આયુર્વેદમાં અપાય. એટલે ભલે એક સરખો રોગ હોય પણ ત્રણેય રોગીને અલગ અલગ દવા, અલગ અલગ ચિકિત્સા વૈદ નક્કી કરે, કારણ કે ત્રણેયની પ્રકૃતિ જુદી જુદી છે. આ આયુર્વેદ. આયુર્વેદ આપણા 4 વેદમાં એક ઉપવેદ છે. જેમ 4 વેદ છે એમ 4 ઉપવેદ છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ વેદ, આ બધા ઉપવેદ છે. આયુષને લગતો વેદ. રોગ ભલે સમાન હોય પણ રોગીની પ્રકૃતિ અલગ અલગ, તેથી એની ચિકિત્સા પણ અલગ અલગ રીતે થાય. એમ રામ ભગવાન છે, વાત સાચી, પાક્કું થઈ ગયું. તો ભજન કરવાનું, ભલે કરવાનું, પણ ભજન એનો રંગ ઢંગ જુદો જુદો હોય. હું રામને ભજીશ પણ વેર ભાવે. કેમ? તો કે મારી પ્રકૃતિ તામસી છે. મમ તામસ દેહા, હું વેર ભાવથી ભજીશ. રાવણે વેર કર્યું. પછી રાવણને એની ઘરવાળી સમજાવે કે આમ ન કરાય, આ ભગવાન છે. રાવણને એનો સચિવ માલ્યવંત સમજાવે કે આ ખોટું છે, આમ ન કરાય. અંગદ આવી અને કંઈક કહી જાય, હનુમાનજી આવીને સમજાવે, આ નો માન્યો તે નો જ માન્યો.
જે ન સમજતા હોય અણહમજુને સમજાવાય, સમજેલા જો એને કોણ સમજાવે? રાવણ તો સમજેલો જ હતો, એને નક્કી જ કરી નાખ્યું હતું. એને ખબર છે રામ કોણ છે, અને એ પણ ખબર છે કે હું કોણ છું, મારી પ્રકૃતિ કઈ છે. એટલે મારે રામને ભજવા છે, પણ વેર ભાવથી. રામની સાથે વેર કરીશ, રામની સાથે યુદ્ધ કરીશ, રામને હાથે મરીશ, અને એ રીતે મારો ઉદ્ધાર કરીશ. રાવણે ઉદ્ધાર જ કર્યો છે. રાવણની ઘરવાળીને પૂછો, ભગવાન રામે રાવણને માર્યો, રાવણનો ઉદ્ધાર કર્યો. વિલાપ કરતી વખતે રાવણની પત્ની મંદોદરી કહે છે, અજન્મતે પરદ્રોહરત પાપૌઘમય તવ તનુ અયમ. આજન્મતે પરદ્રોહરત પાપૌઘમય તવ તનુ અયમ. તુમ હું દિયો નિજ ધામ, તુમ હું દિયો નિજ ધામ. રામ નમામિ બ્રહ્મ નિરામયમ. તુમ હું દિયો નિજ ધામ. રામ નમામિ બ્રહ્મ નિરામયમ. જાન્યો મનુજ કરી ધનુજ જાન્યો મનુજ કરી ધનુજ કાન. આજન્મતે પરદ્રોહરત પાપૌઘમય તવ તનુ અયમ. આ જન્મ તમે પરદ્રોહમાં રત રહ્યા હે નાથ, પર પીડા સમ નહીં અધમાઈ, અને તમે એ કર્યું. તમારું શરીર પાપમય થઈ ગયું. લોકોનું આ શરીર પંચમહાભૂતમય હોય ને, આનું શરીર પાપમય. પાપૌઘમય તવ તનુ અયમ. પણ છતાંય તુમ હું દિયો નિજ ધામ. રામ નમામિ બ્રહ્મ નિરામય. આજન્મતે પરદ્રોહરત પાપૌઘમય તવ તનુ અયમ. તુમ હું દિયો નિજ ધામ. નમામિ બ્રહ્મ નિરામયમ. જાન્યો મનુજ કરી ધનુજ કાનન. દહન પાવક હરિ સ્વયં. જેહિ નમત શિવ બ્રહ્માદિ સુરભિય ભજેવું નહીં કરુણામયમ. જાન્યો મનુજ કરી ધનુજ કાન. રાવણે એ રીતે વેર ભાવે ભગવાનને ભજીને પોતાનો ઉદ્ધાર કરાવ્યો. શિશુપાલનો ઉદ્ધાર થયો. શિશુપાલનું તેજ ભગવાન દ્વારકાનાથમાં ભળી ગયું.
તો યુધિષ્ઠિરને આશ્ચર્ય, કારણ કે એના રાજસુ યજ્ઞમાં જ આ ઘટના ઘટીને. પણ ભરી સભામાં આટલી ગાળો આપી શિશુપાળે શ્રી કૃષ્ણના મોઢાની રેખા ફરી નહીં. એ સભામાંથી ઉઠીને વયા ગયા. આને રોકો બાપા, નહીં હું અહીં નહીં રહું. તમારે ત્યાં યજ્ઞમાં હું આવ્યો છું પાંડવો, અને મારું આ રીતે અપમાન થાય એ હું સહન ન કરું ભાઈ. કાને રોકો, નહીં તો હું નીકળ્યો. આવું કોઈ રિએક્શન નહીં. આવા બધા રિએક્શન તમને તમારી ઊંચાઈએથી હેઠા પાડે છે. ઉસસે તુમ છોટે બન જાતે. આ શેર બજાર એકદમ ઊંચું જાય, ગાંડાની જેમ ઊંચું જાય, એટલે જાણકાર હોય ને એમ કે આ ગ્રોથ છે ને આ એ સાચો નથી, આમાં કરેક્શન આવશે. એટલે હકીકતમાં કરેક્શન આવે તો આવડી આ લાઈન રહેવી જોઈએ, એવું કંઈક કહે ને શેર બજાર વાળા, કે આ જગ્યાએ અહીંયા એનો સપોર્ટ લેવલ કે એને. ઓહો, તું રોકતો લાગે છે. ના, એ જાણવું જરૂરી કે કરેક્શન આવશે જ, એટલે હું સપોર્ટ લેવલ કહેવાય એને. એની સાચી પ્રાઇસ છે. માણસ આવી રીતે રિએક્શન આપે ને ત્યારે એનું સાચું જે છે સ્વરૂપ, એની સાચી ઓળખાણ છે, એની સાચી ભૂમિકા છે, એ ન્યા પ્રગટ થઈ જાય. અને શ્રી કૃષ્ણને જુઓ, ભરી સભામાં શિશુપાળ ગાળો આપે છે, અને મુરલીધરની મુસ્કાન એવી ને એવી. બીજા બધા દોડવા મારવા દોડ્યા, શિશુપાળને મૂકીએ નહીં, અમારા દ્વારકાનાથને તું ગમે એમ બોલી જાય. ભગવાને એને રોક્યા, શાંત કર્યા. ગૌતમ બુદ્ધની એક બહુ સરસ વાત છે. એક માણસ ગૌતમ બુદ્ધનો બહુ દ્વેષ કરતો હતો. ઓશોના પુસ્તકોમાં વાત ક્યાંક વાંચી હતી, અને ગમે એવી ભગવાન બુદ્ધની જે ભૂમિકા છે એ જુઓ. બહુ દ્વેષ કરતો ગૌતમ બુદ્ધનો. તો એકવાર ભગવાન બુદ્ધ જ્યારે શહેરમાં ભિક્ષા માટે નીકળ્યા ને, તો આ લોકો બીજા બધા દર્શન કરતા હતા, પગે લાગતા હતા, અને આને તો ગૌતમ બુદ્ધનો દ્વેષ હતો. તો ભર બજારે ભગવાન બુદ્ધની સામે જઈ અને ભગવાન બુદ્ધના મોઢા ઉપર થૂક્યો. એટલો દ્વેષ, એટલી જલન અંદરથી ગૌતમ બુદ્ધના મોઢા ઉપર થૂક્યો. એટલે ભગવાન ગૌતમ બુદ્ધે પોતાના ઉત્તરીયથી પોતાનું મોઢું લૂછી નાખ્યું. એની એ શાંતિ. ઓલાને ખાલી એટલું ગૌતમ બુદ્ધે કહ્યું, બીજું કંઈ કેવું છે? બીજું કંઈ કેવું છે? એટલે ઓલો તો એકદમ ડોળા કાઢી નફરતથી ગૌતમ બુદ્ધને જોતો જોતો ત્યાંથી વયો ગયો ગુસ્સામાં. અને ગૌતમ બુદ્ધ એની એ શાંતિ, એની એ કરુણા આંખમાં, મોઢા ઉપર મુસ્કાન, અને વળી પાછા માર્ગ ઉપર ભિક્ષાટન માટે નીકળ્યા. પેલો માણસ ઘરે ગયો, આખો દિવસ એ વિચારે ચડ્યો કે ભરી બજારે આ માણસના મોઢા ઉપર હું થૂક્યો. કમાલ છે એની શાંતિ, કોઈ વિરોધ નહીં, કોઈ રિએક્શન નહીં. નહીં, કંઈક વિભૂતિ તો પહોંચેલી હોય એવું લાગે છે. મેં એને ઓળખવામાં ક્યાંક ભૂલ કરી. બહુ વિચાર કર્યો પછી એને એમ થયું કે નહીં, છે તો મહાપુરુષ, મેં ભૂલ કરી છે. અને એવા મહાપુરુષનું અપમાન કરવાનું પાપ મેં કર્યું છે. એને પસ્તાવો થયો. બીજે દિવસે વળી પાછા ગૌતમ બુદ્ધ ભિક્ષા માટે નીકળેલા.
લોકો બંને બાજુથી કોઈ ભિક્ષા આપતું હતું, કોઈ પ્રણામ કરતું હતું. અને આ જઈ અને ગૌતમ બુદ્ધના પગમાં પડી ગયો ભરી બજારે. રડી 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 એણે ગૌતમ બુદ્ધના ચરણ ધોયા પોતાના અશ્રુથી કે મને ક્ષમા કરો, હું આપને ઓળખી ન શક્યો. ગઈકાલે મોઢા ઉપર થૂક્યો તો, આજે એનો એ માણસ ભર બજારે ગૌતમ બુદ્ધના ચરણ ઉપર માથું મૂકી રડે છે, આંસુ વહાવે છે. ઊભો થયો, હાથ જોડીને આંખમાં આંસુ સાથે ક્ષમા માગી. ગૌતમ બુદ્ધના ચહેરા ઉપર એ જ શાંતિ, આંખોમાં એ જ કરુણા. અને ગૌતમ બુદ્ધે આજે પણ પાછો એ જ પ્રશ્ન કર્યો, સારું, બીજું કંઈ કેવું છે? ગઈકાલે પણ મોઢા ઉપરથી થૂંકને લૂછી અને ગૌતમ બુદ્ધે આ જ કહ્યું હતું, બીજું કંઈ કેવું છે? આજે પણ એ જ વાત, ઓર કુછ કહેના? એટલે પેલો બોલ્યો કે તમે કંઈક તો બોલો. ગઈકાલે દ્વેષથી, ક્રોધથી હું તમારા મોઢા ઉપર થૂંક્યો, આજે મને પસ્તાવો થાય છે કે એક મહાપુરુષનું મેં અપમાન કર્યું, એના વિશે હું ગમે તેમ બોલ્યો. આજે મારી આંખમાં આંસુ છે પસ્તાવાના, અને તમે કંઈ બોલતા નથી. તમે ગઈકાલે પણ કંઈ ન બોલ્યા, તમે આજે પણ કંઈ ન બોલ્યા, માત્ર એટલું જ કે ઓર કુછ કહેના. ભગવાન બુદ્ધે શાંતિથી જવાબ આપ્યો કે ભાઈ, कहने तो तू आया है, कल भी तू कुछ कहने आया था, बोल कर कह नहीं पाया तो तूने थूक कर कह दिया. કહેવાનું હોય છે બધું બોલીને જ કહેવાય એવું તો જરૂરી નથી ને. માણસ પોતાના વર્તનથી પણ કહી દે. બોલીને ના કહી શક્યો એટલે તારે જે કહેવું તું એ થૂકીને તે કીધું. વળી પાછો આજે તું કંઈક કહેવા આવ્યો, વળી પણ આજે તે તું કંઈ બોલીને ન કહી શક્યો એટલે તે તારા આંસુથી રડીને કહી દીધું. ગઈકાલે તે કીધું એ પણ મેં સાંભળી લીધું, સમજી લીધું. આજે તે કંઈક કીધું એ પણ હું સમજી ગયો. હવે બીજું કંઈક કેવું છે? જા, રાજી રહે, ખુશ રહે. આવી ઇમોશનલ મેચ્યોરિટી આપણામાં છે. અત્યારે છોકરાઓ બહુ ભણે છે. એઆઈના જમાનામાં આપણે પ્રવેશ કર્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઘણા લોકો એમ કહે છે ઇટ ઇઝ વેરી સ્કેરી, ખબર નહીં શું થશે. અને ઘણા લોકો એમ કહે છે કે બહુ મજબૂત ટૂલ છે, સાધન છે. બંને વસ્તુ છે. બ્રેન, બુદ્ધિ, એનો આંક વધતો જાય છે. આઈક્યુ નું લેવલ ઊંચું 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 જતું જાય છે. પણ ક્યાંક ને ક્યાંક હૈયા નબળા પડતા જાય છે. ઇમોશનલી આપણે યા તો વીક, નબળા છીએ, કમજોર છીએ, યા તો ઇમેચ્યોર છીએ, અપરિપક્વ. આજથી 35 વર્ષ પહેલાના 15 વર્ષના છોકરામાં જે વ્યવહારિક મેચ્યોરિટી હતી, પરિપક્વતા હતી, એ આજના 25 વર્ષના છોકરામાં એ વ્યવહારિક પરિપક્વતા નથી. ગામડામાં તો હજી કદાચ છે થોડી ઘણી, બાકી તો મહેમાન આવે તો પોતાના રૂમમાંથી બારો ન નીકળે જય શ્રી કૃષ્ણ કરવા માટે. બાપા એમ કે બેટા મામા આવ્યા છે, આવીને પગે તો લાગ. તો આવે તોય તે હલો મામા, પરાણે પગે લાગ્યા અને તરત પાછો વયો જાય રૂમમાં. ઈ ભલો, એનો મોબાઈલ ભલો, એના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ભલા, પોતાની જાતને રૂમમાં બંધ કરી લે. આ ટેકનોલોજી છે ને એ તેજીલો તોખાર છે.
એને પલાણનારો અસવાર પણ એવો તેજીલો હોવો જોઈએ, જે આ ઘોડાને કાબૂમાં રાખી અને પછી એને જ્યાં પહોંચાડવું છે ત્યાં જલ્દીથી પહોંચી જાય. પણ નહીં તો એ ઘોડો પાડશે. તો એ વખતે 15 વર્ષના છોકરામાં જે સોશિયલ મેચ્યોરિટી હતી, સામાજિક પરિપક્વતા, એ આજે 25 વર્ષના છોકરામાં નથી. 35 વર્ષ પહેલા 15 વર્ષના છોકરાની જે બુદ્ધિ હતી એના કરતા અત્યારે 10 વર્ષના છોકરાની બુદ્ધિ એના કરતા ઘણી આગળ છે. બુદ્ધિની બાબતમાં તો ઘણા આગળ નીકળી ગયા, પણ ઇમોશનલ આઈક્યુની સાથે સાથે ઇક્યુ એનું પણ મહત્વ છે. આ બંનેને બેલેન્સ કરીને ચાલવું એ સમયની માંગ છે અને જીવનની જરૂરિયાત છે. એના ઉપર ધ્યાન આપવું પડશે. સરકારોએ, સમાજે, શિક્ષણ શાસ્ત્રીઓએ, બધાએ. વાત એમાંથી નીકળી કે પાર્વતી છે એ પ્રકૃતિ છે. આ બુદ્ધિ, આ મન, આ બધું જ પ્રકૃતિ અંતર્ગત આવે છે. આ શરીર, 5 મહાભૂતની આ સૃષ્ટિ, આ બધું જ પ્રકૃતિનું રૂપ છે. અને જે પરમ ચેતના છે, પરમાત્મા, અથવા તો આની અંદર જે ચેતના છે, આત્મા, એ શિવ છે. આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણા. અંદર જે પંચ પ્રાણ છે એ જ શિવજીના ગણ છે. શરીરમ ગૃહમ, આ શરીર છે એ મંદિર છે. દેહો દેવાલય પ્રોક્ત. દેહ દેવાલય છે, हृदय एक गर्भगृह है, सिर शिखर है इस देवालय का, और सिर पे जो चोटी है वो ध्वजा है. આપણે હિન્દુઓ ચોટી રાખીએ છીએ, શિખા રાખીએ છીએ, એ મંદિરની ધજાના ભાવથી. બહેનો ચોટલો રાખે, પુરુષો ચોટી, બહેનોને હાડલો અને ઓલાને ધોતી. तो शिखा है वो ध्वजा है. देह देवालय છે, આવો ભાવ છે. શિવાલય હોય ને, તમને ખ્યાલ હશે, શિવાલય બનાવવામાં આવે, શિવજીનું મંદિર, તો એમાં થાળું હોય ને એ પહેલેથી રાખી દીધું હોય ગર્ભગૃહમાં. પણ શિવલિંગ એને મેઇન દરવાજેથી અંદર ન લઈ જવાય. શિખરની ઉપર ભાગ ખુલ્લો રાખવામાં આવે અને ત્યાંથી શિવલિંગને ઉતારવામાં આવે. ઉપરથી ઉતરે અને જે થાળું હોય ને એમાં પછી શિવલિંગને ત્યાં ઉતારી અને પછી ફિટ કરવામાં આવે. પ્રાણ પ્રતિષ્ઠા થાય અને પછી શિખરનો જે ઉપરનો ભાગ ખુલ્લો હોય એને બંધ કરી પહેલાં અહીં પ્રાણ પ્રતિષ્ઠા થાય, પછી કલશ પ્રતિષ્ઠા થાય અને ધજા ચડાવવામાં આવે. પછી ભાગને બૂરવામાં આવે, ત્યાં આખો કલશ ચડાવવામાં આવે. ધ્વજાદંડ હોય, કલશ પ્રતિષ્ઠા થાય, ધ્વજા એની પૂજા થાય, પછી સંપૂર્ણ કામ પૂરું થાય. આ આપણી શાસ્ત્રીય પદ્ધતિ છે. ચેતના અવતરિત થાય છે. સ્ત્રીના ગર્ભમાં સ્ત્રી પુરુષના રજ શુક્રના સંયોજનથી એક ભ્રૂણ તૈયાર થાય છે. શ્રીમદ ભાગવતમાં એનું વર્ણન છે कि अमुक रात्रि पछी एक कलल, उसको कलल कहते हैं, कलल बनता है. 1 सप्ताह का कैसा होता है, 2 सप्ताह में कैसा दिखता है, 3 सप्ताह में कैसा दिखता है. હવે ત્યારે સોનોગ્રાફીના મશીન નહોતા,
અને છતાંય તમે ભાગવત વાંચો તો એમાં વર્ણન છે કે 1 મહિનાનો ગર્ભ કેવો હોય, 2 મહિનાનો કેવો હોય, 3 મહિને એ ગર્ભ કેવો હોય, ક્યારે એની અંદર પ્રાણનો સંચાર થાય, ક્યાંથી એ ચેતના અવતરે છે, શિખરથી, ત્યાં શિર, અહીંથી ઉતરે બ્રહ્મરંધ્ર. એટલે અહીંયા યોગની દ્રષ્ટિએ જે ચક્રો છે ને શરીરમાં, એમાં સહસ્રાર અહીંયા છે, અને જે સહસ્રાર હોય છે ત્યાં શિખા, ચોટલી, મૂલાધારથી લઈ અને સહસ્રાર સુધીના આ બધા ચક્રો શરીરની અંદર જે છે. યોગનું દર્શન તમે કરો તો એટલું અદ્ભુત છે. એ મૂલાધાર એ ગુદાદ્વારની બાજુમાં છે, અને એ પૃથ્વી તત્વ પ્રધાન છે, અને એના દેવ છે ગણેશ. કુંડલિનીના જાગરણની વાત, ઈડા પિંગળા અને સુખમણાની વાત, અને ઈડા પીડા, આમ તો 72,000 નાડીઓ છે, પેલા મુસલમાનમાં 72 હૂર આવી ગઈ. બોલો, મર્યા પછી જન્નતમાં 72 હૂર. માણસને કાંઈ પણ ન્યાય તે શરાબ ને ન્યાય તે હૂર ને એના સિવાય અય્યાશી ને વ્યસન સિવાય બીજું કંઈ છે જ નહીં. મુક્તિની કોઈ વાત જ નહીં. સ્વર્ગ ને સ્વર્ગની અપ્સરા, ન્યા સોમરસ ને. સોમરસનો અર્થ શું થાય ખબર છે? અને એમાં એવા બધા મુલ્લા ને મૌલવીઓ ને એવું બધું ખોટું ભરાવે, બ્રેઇન વોશ કરીને આતંકવાદી બનાવે. કોઈ પણ ધર્મમાં બ્રેઇન વોશ ખોટી વાત. હાર્ટ વોશ કરવાનો છે, બ્રેઇન વોશ નહીં. બ્રેઇનનો સંબંધ તો દીવાની હારે છે, દીવો પ્રગટાવવાનો હોય. હાર્ટને વોશ કરવાનું હોય, મનને વોશ કરવાનું હોય. મનમાં મેલ હોય છે એને નિર્મળ કરવાનો. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. આ કથા હું કામ બોલે? એ તસ્માદ અપરમ કિંચિન મન શુદ્ધ્ય ન વિદ્યતે. ભગવત કથા જેવું મનને શુદ્ધ કરનારું બીજું કોઈ સાધન નથી. મનને શુદ્ધ કરવા હાર્ટ વોશની વાત છે. બાકી બ્રેન, ત્યાં તો દીવો પ્રગટાવવાનો હોય. પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા, વ્યાસ જેવા જે ગુરુઓ છે, ઋષિઓ છે, એનું કામ દીવાને વોશ કરવાનું હોય, દીવાને પ્રગટાવવાનો હોય. બ્રેઇન વોશ ન કરવાનું હોય. બ્રેન, એમાં તો પ્રજ્ઞાનો પ્રકાશ થાય. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. પ્રજ્ઞાવાન બનો. બુદ્ધિ તમારી પાસે છે, બુદ્ધુ ન રહ્યો. બુદ્ધિના દીવાને પ્રગટ કરો. બુદ્ધ બનો, પ્રબુદ્ધ બનો. બુદ્ધુ નથી રહેવાનું. વોશ નહીં, enlightenment. It is not about washing the brain, it is about enlightenment. ગૌતમ બુદ્ધ પણ કહે છે અપદીપો ભવ. ધોવાનું છે, હાર્ટને ધોવાનું છે, મનની ભાવનાઓને શુદ્ધ કરવાની છે. मन एव मनुष्याणाम कारणम बंध मोक्षयो. मनुष्य का मन ही बुद्धि बंधन और मुक्ति में कारण है. तो पार्वती, सती, प्रकृति एमा परिवर्तन है, पण शिव एज अखंड एक रस अविकारी. એટલે ઓલી વાત પાછી કરી લઈએ કે અહીંયાથી ઉતરે ને એટલે આ ભાગ આમ પોચો હોય, એટલે બાળકના જન્મ પછી અમુક સમય સુધી એનું ધ્યાન રાખી અને એને માલિશ કરી અને બરાબર પૂરવાનું હોય.
મરે, શરીર છોડે ત્યારે જ્યાંથી આવ્યો ત્યાંથી જાય તો બેડો પાર.